પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરે આજરોજ વહેલી સવારે જળ દૂધ બિલીપત્રનો શિવજીને અભિષેક કરાયો હતો। પવિત્ર શ્રાવણના મહિનામાં શિવ આરાધનાનું ખૂબ જ મહત્વ હોય છે અને તેમાં પણ પહેલા સોમવારે દરેક શિવાલયો ભાવિ ભક્તોથી ઉભરાઈ જતો હોય છે। જે અંતર્ગત જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભવ્ય ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ શ્રાવણ મહિનાનું પ્રથમ સોમવાર હોવાની વહેલી સવારે ભાવિક ભક્તો શ્રદ્ધાભેર મહાદેવની વિશેષ કૃપા અર્જિત કરવા દૂધ મધ જલ શિવ પૂજામાં બિલીપત્રનું વિશેષ મહત્વ ધરાવતા બિલીપત્રનો અભિષેક સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ પર કરવામાં આવ્યો હતો। સવારથી જ સાવલી નગર અને તાલુકાના શિવભક્તો શિવ આરાધના માટે ઉમટી પડ્યા હતા અને ભીમનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો ઓમ નમઃ શિવાયની ધૂનથી ગુંજી ઉઠ્યા હતા। ઓમ નમઃ શિવાય। આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે શ્રી ભીમનાથ મહાદેવ સાવલીમાં સવારથી જ વહેલી સવારે ભક્તોની ભીડ ઉમટી રહી છે। વહેલી સવારે 4 વાગે બિલીપત્ર દૂધ તથા મધનો ષોડશી ઉપચારથી શિવજીનું પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ 6 વાગે આરતી કરવામાં આવી। ત્યારબાદ વહેલી સવારથી ભક્તો શિવજીને પૂજન કરવા માટે લાઈનમાં લાગેલા છે। બિલીપત્ર મધ તથા પોતપોતાને યોગ્ય પદાર્થથી શિવજીને પ્રસન્ન કરવા માટે પોતપોતાની રીતે પૂજા અર્ચના કરે છે। શ્રી ભીમનાથ મહાદેવમાં આવેલું શિવલિંગ એ વર્ષો પુરાણું છે। આદ્ય શંકરાચાર્ય સમય પહેલાંનું આ મંદિર હોવાથી અહીં આગળ કોઈ એક વખતે 9 નાથ ભેગા 3 રાત રોકાયા હતા। તેથી આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે તથા આ જગ્યામાં પરમ પૂજ્ય સ્વામીજી તથા ગેવીનાથ દાદાની જીવન સમાધિ આવેલી હોવાથી અને એ બંનેને શિવ સ્વરૂપ માનતા હોવાથી ભીમનાથ મહાદેવમાં આજે પ્રથમ સોમવારે ભક્તોનું ભાવિ પૂર ઉમટી રહ્યું છે અને સવારથી જ બધા પોતપોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે તન મન ધનથી સેવા કરી રહ્યા છે। જેવી રીતે કહ્યું છે કે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ, એમ દરેક જણ પોતાના ખાતામાં જમા પાસું મજબૂત કરવા માટે પોતાની યથાશક્તિથી તન મન ધનથી ભીમનાથ દાદાની ગેવીનાથ દાદાની અને સ્વામીજીની સેવા કરવા તત્પર બને છે। ત્યારબાદ આખો દિવસ ભક્તો પોતાની રીતે પૂજા અર્ચના કરશે। સાંજે સંગીત કલાકારો દ્વારા ભજનની સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।